મેથીનું શાક વઘાર્યું છે. પહેલાં રાઈ નાખી, હવે હિંગ નાખવાની છે, લીમડો નાખવાનો છે, પછી આ લસણ નાખવાનું છે. આ વઘારતા ચીમની શરૂ કરી દો મમ્મી. હવે છે ને બધા મસાલા થોડા થોડા ઉમેરી દેવાના માલપા. ચટણી નાખવાની, હળદર નાખવાની. મેથીનું શાક ખાઈને શરીરમાં બહુ સારી નરવાઈ રહે. અને મેથીનું શાક છે ને બહુ અઠવાડિયામાં 2 વખત તો ખાવું જ પડે. બહુ મજા આવે. રોટલો, મેથીનું શાક, હારે કાંદો, મરચાં એવું લઈને ખાવ તો બહુ મજા પડી જાય.